તો તમે શું માનો છો કે જે વખતે તમારી માંગ હતી ઓબીસી રિઝર્વેશનની સામે ઈડબ્લ્યુએસ રિઝર્વેશન, તો જે ઈડબ્લ્યુએસ બન્યું એ લાભદાયક છે કે ઓબીસી રિઝર્વેશન મળતું એ તમારા માટે વધારે લાભદાયક? દેખો, જ્યારે અમે આંદોલનની શરૂઆત કરી ત્યારે સ્વાભાવિક છે કે ઓબીસીની વાત અમે લોકોએ કરેલી, પણ ત્યારે અમે આખું ગુજરાત ફર્યા નહોતા. જ્યારે અમે આખું ગુજરાત ફર્યા, દરેક સમાજ જોડે ગયા, ત્યારે ખબર પડી કે ઓબીસી અનામતની અંદર પણ 148 જાતિઓ છે અને 148 જાતિઓ છે, એમાંથી લાભ લેવાવાળી 5-7 જ્ઞાતિઓ છે. અને અમારા સમાજમાં પણ અમે જ્યારે સુરત ગયા તો ખબર પડી કે સુરતમાં તો ડાયમંડ સાથે બહુ મોટો વ્યાપાર કરતો સમાજ છે, અમદાવાદમાં ડાયમંડ સાથે જોડાયેલો મોટો સમાજ છે. તો જે ગામડામાં રહેતો હોય, જેની જોડે 5 વીઘા જમીન હોય, જે વિધવા બેન હોય, જે આર્થિક રીતે સમૃદ્ધ ના હોય, એવા લોકોને લાભ મળવો જોઈએ. પછી કરોડપતિનો દીકરો અનામતનો લાભ લે તો એ યોગ્ય ન કહેવાય. તો એનાથી તો જે નિર્દોષ માણસ હશે, જે દુઃખી માણસ હશે, જે નાનો માણસ હશે, એને અન્યાય થશે. એટલા માટે પછી એવું કીધું જેને જરૂર છે એવા લોકોને લાભ મળવો જોઈએ. અને ઈડબ્લ્યુએસ જ્યારે ગુજરાતની અંદર સૌથી પહેલા જ્યારે આનંદીબેનની સરકાર હતી, જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે એમને ઈડબ્લ્યુએસ લાગુ કરેલું. પણ બંધારણની જોગવાઈ મુજબ ઈડબ્લ્યુએસ ભારત સરકાર જ નક્કી કરી શકે બંધારણમાં ફેરફાર કરીને. એટલે હાઈકોર્ટે એને રિજેક્ટ કર્યું. એટલા માટે અમારું આંદોલન પુનઃ ચાલુ થયું. જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ રાજ્યસભા અને લોકસભામાંથી 10% ઈડબ્લ્યુએસ ઉપર ઠરાવ કર્યો, બંધારણની ભૂમિકામાં તેને પાસ કર્યું રાજ્યસભા અને લોકસભામાંથી, એના કારણે આખા દેશની અંદર એ લાગુ થયું. આંદોલન તો ગુજરાતના પાટીદારોએ કર્યું હતું, પણ લાભ તો આખા દેશના જનરલને લાભ થયો. ગુજરાતના પણ અનેક જનરલ સમાજમાં આવતા લોકોને લાભ થયો. નવાઈની વાત એ છે કે ઘણીવાર અમે આ વાત કરીએ એટલે અમુક લોકોને તો એ પણ નથી ખબર હોતી કે ઈડબ્લ્યુએસ લાગુ થઈ છે. ઘણા લોકો અમને કોમેન્ટમાં લખે કે અનામતનું શું થયું. એટલે કહેવાનો મતલબ કે અજાણતા કોઈને ખ્યાલ હોતી નથી કે લડાઈ ક્યાં પહોંચી, એનું ફળશ્રુતિ શું છે. એટલે ઈડબ્લ્યુએસ લાગુ થયું અને એના કારણે હજુ હમણાં જ એક માધ્યમિક શિક્ષકો અને પ્રાથમિક શિક્ષકોની ભરતી થઈ છે. એમાં અમે જોયું તો ખ્યાલ આવ્યો લગભગ 15 થી 20% લોકોને ઈડબ્લ્યુએસમાં લાભ મળ્યો છે. જનરલમાં મળે એ તો અલગ જ. તો કહેવાનો મતલબ કે જે આર્થિક રીતે સક્ષમ નહોતો પરિવાર, એ પરિવાર આજે ઈડબ્લ્યુએસના કારણે સરકારી નોકરી ખૂબ સારી રીતે પ્રાપ્ત કરે છે. અને નથિંગ પટેલ, એ ચાહે ક્ષત્રિય સમાજ હોય, ચાહે બ્રાહ્મણ સમાજ હોય, ચાહે ઠક્કર હોય, ચાહે સોની હોય, મુસ્લિમોમાં પણ એવી ઘણી જ્ઞાતિઓ છે જે જનરલ કાસ્ટમાં આવે છે. તો ખૂબ મોટા પ્રમાણમાં લોકોને લાભ મળે છે અને એનો અમને આનંદ છે. દુનિયાને જે બોલવું હોય એ બોલે, દુનિયાને જે કહેવું હોય કે આપણા લડાઈના કારણે જ્યારે 5 યુવાનો પણ અમને વોટ્સઅપ મેસેજ કરીને એવું કહે કે હાર્દિકભાઈ આભાર, તમારા કારણે અમને સરકારી નોકરી મળી, એટલે દુનિયાના હજારો લોકો જે બોલતા હોય 5 જણા એની ઉપર પાણી ફેરવી નાખે. એટલે ઈડબ્લ્યુએસથી બહુ મોટો લાભ થઈ રહ્યો છે. અને ગુજરાતની અંદર જે ગામડામાં રહેતો માણસો જેને 5-10 વીઘા જમીન હોય, એ પરિવારો આના લાભના કારણે ખૂબ સફળ પણ થયા છે. એનાથી પણ વિશેષ કદાચ આપના માધ્યમથી આપણા દર્શકોને પણ ખ્યાલ આવે કે ઈડબ્લ્યુએસ તો એક અલગ વસ્તુ છે. એનાથી પણ મોટી વસ્તુ એક છે 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના, જેની અંદર તમારે વિદેશ જવું હોય તો તમને 15 લાખ રૂપિયા 0% તમને આપે છે. એ અંતર્ગત તમારા 80% હોય, તમે જનરલમાં આવો છો, તમે સરકારી કોલેજમાં એડમિશન ના મળે, પ્રાઇવેટમાં જવું પડે તો 60% ફી સરકાર પાછી આપે છે તમને. બીજી એક બહુ મહત્વની વાત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં કે પહેલા જનરલ માટે 28 વર્ષની વય મર્યાદા હતી સરકારી નોકરીની તૈયારી માટે, ઓબીસી માટે 30 વર્ષ હતી, એસટી એસસી માટે 32 વર્ષ હતી. એ બધામાં 5-5 વર્ષનો વધારો કર્યો છે. એટલે જનરલ છે એ 32 વર્ષ સુધી સરકારી નોકરીની તૈયારી કરી શકે, ઓબીસી છે 35 વર્ષ સુધી તૈયારી કરી શકે, અને એસટી એસસી સમાજના યુવાનો છે 40 વર્ષ સુધી તૈયારી કરી શકે. તો એનો લાભ પણ સમાજના અનેક વર્ગને મોટા પ્રમાણમાં થાય છે. મૌખિક અને પ્રેક્ટિકલ બાબત એ છે કે જ્યારે તમે રાજકારણ કરતા હોય, જ્યારે તમે આંદોલન સાથે જોડાયેલા હોય, તો તમારા લડાઈથી શું મળ્યું એ સૌથી મોટો ઉદ્દેશ હોય છે. અને એ દરેક સમાજને લાભ મળ્યો છે એનો અમને આનંદ છે. સાચી વાત છે. તમે આટલી વાત કરી, મને એનામાંથી એક આઘાત તો થયો છે કે ક્યાંક ને ક્યાંક લોકોને આનો લાભ તો થયો જ છે. પરંતુ હજી તો હું એક શરૂઆતથી જ કરવામાં આવું તો આજે તમે વિરમગામના એમએલએ છો. જ્યારે તમે આંદોલન ચાલુ કર્યું ત્યારે એક આંદોલન હાર્દિકભાઈ તરીકે ઓળખાતા હતા. તો આજે એ આંદોલનકારી હાર્દિક અને વિરમગામના જે એમએલએ છે એ હાર્દિક વચ્ચેનું અંતર શું છે? જ્યારે તમે આંદોલન કરતા હોય ત્યારે હલ્લા બોલ કરવાનું હોય,
ગરમ ખૂન કહી શકો. અને હલ્લા બોલ એટલે એની પાછળનું શું પરિણામ આવવાનું છે એ ખબર હોય નહીં. અને માત્ર માંગણી કરવાની હોય સરકાર જોડે. સાચી હોય ને ખોટી પણ હોઈ શકે. તો આંદોલનની ભૂમિકામાં જ્યારે તમે હોય ત્યારે દોડો, બોલો, આંદોલન કરો, રેલીઓ કરો, ચક્કાજામ કરો, ઝઘડા કરો, આ આંદોલનની એક ભૂમિકા છે. પણ જ્યારે તમે સત્તાનો ભાગ બન્યા છો, સત્તાનો ભાગ બનો એટલે તમારી ફરજ એ આવે છે કે હવે હલ્લા બોલથી ચાલે નહીં, તમારે પોલિસી મેકિંગ કામ કરવું પડે. એટલે ધારાસભ્ય બન્યા પછી વિધાનસભામાં જઈએ તો કોઈ પણ કાયદો સરકાર ફ્લોર ઉપર લાવતી હોય, વિધાનસભામાં લાવતી હોય, તો એમાં અમારે અમારા સૂચનો આપવાના હોય, અમારે આમાં કંઈક ખામીઓ કાઢવાની હોય. તો ધારાસભ્ય તરીકેનું કામ બહુ સ્પષ્ટ છે કે આંદોલન એક સમાજ માટે હોઈ શકે, આંદોલન એક વર્ગ માટે હોઈ શકે, પણ ધારાસભ્ય બનો પછી તમારો વર્ગ કે સમાજ ન હોય, તમારા માટે તમામ મતદારો એક સમાન હોય અને એમની પ્રાથમિક જરૂરિયાત માટે તમારે કામ કરવું પડે. હવે હું ધારાસભ્ય વિરમગામ માંડલ દેત્રોદ નળકાંઠા મારો વિસ્તાર છે, ત્યાં મારે શું કામ કરવું જોઈએ કે તેની સ્થાનિક સ્થિતિઓ ઉપર, તેની સ્થાનિક પરિસ્થિતિઓ ઉપર, ત્યાં શું લોકોને જરૂર છે. એટલે હું એક સીમિત વર્ગ સાથે જોડાયેલો છું. પહેલાં તમે આખા ગુજરાતના લોકોની વાત કરતા હતા, અમદાવાદ બેઠા હોય તો સુરતની વાત કરીએ, સુરત હોય તો રાજકોટની વાત કરીએ, રાજકોટ હોય તો પાલનપુરની વાત કરીએ. હવે વિરમગામમાં બેસીને જ વિરમગામના હિતોની વાત કરવાની છે. એટલે એક સીમિત જ્યારે તમે બનો ત્યારે સીમિત બન્યા પછી તમારી જવાબદારી વધુ થઈ જાય. જેમ કે તમારા મેરેજ ન થયા હોય તો તમે બધે ફરી શકો, મેરેજ થઈ જાય તો પત્ની સાથે જ ફરવાનું. એવી જ રીતે તમે અત્યારે સીમિત વર્ગ સાથે એટલે વિરમગામ સાથે જોડાયેલા છો, તો વિરમગામના હિત, વિરમગામના વિકાસ, વિરમગામના ભવિષ્ય, વિરમગામના વર્તમાન, આના સિવાય બીજી કોઈ ચર્ચા જ ન હોય. એટલે ગરમ જોશમાંથી એકદમ ઠંડા જોશ સાથે વિસ્તારની ભૂમિકામાં લાગ્યું રહેવાનું. હાર્દિકભાઈની યાત્રાથી આપણે એ શીખી શકીએ છીએ કે યુવા નેતાનો જુનૂન કઈ રીતના હોવા જોઈએ, એમના વિચાર કઈ રીતના હોવા જોઈએ. સાથે આપણાને ફક્ત રસ્તા પર ઉતરીને નહીં પરંતુ વિચારોને ઉતારીને કઈ રીતે આગળ વધવું એ આપણાને શીખવે છે. તો યુવાનો માટે હાર્દિકભાઈ પટેલ એક એવો પાઠ છે કે એમની જીવનમાં ગમે તેટલા સંઘર્ષ આવ્યા પણ એ સંઘર્ષને કઈ રીતે એમને પાર કર્યા અને આજે એક વિરમગામના એક MLA અને એક જનનેતા તરીકે ઉભરીને આવ્યા છે. તો હું છું હિરેન સોની. હજી તમને યાદ કરાવું છું કે પ્રશ્ન પૂછવાની હિંમત અને જવાબ સાંભળવાની શક્તિ અને એની સાથે બદલાતો સમાજ, આ છે ઓરિજિનલ રાજનીતિ. તો મિત્રો, જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો અને કોમેન્ટ સેક્શનમાં તમારા વિચાર જણાવો. જય હિન્દ, જય સરદાર.